કરતી નથી. આપણે રિલાયન્સ વિશે સાંભળ્યું છે? સાંભળ્યું છે? રિલાયન્સ વિશે તમે શું કે હું શું, આખા ભારતમાં તમે ગલી ગલીમાં જાઓ, તમારે વિલેજમાં જાઓ, તમે ડિસ્ટ્રિક્ટમાં જાઓ, તમે ટાઉનમાં જાઓ, તમે સિટીમાં જાઓ, અને બીજું કઈ નહીં, તમે ગ્લોબલી જાઓ તો તમને ખબર હશે રિલાયન્સ શું છે. રિલાયન્સે કોઈ દિવસ છે ને પોતાની એડવર્ટાઇઝમેન્ટ નથી આપી કોઈ વસ્તુમાં. રાઈટ? હા, પ્રોડક્ટ શું છે ને એની એડવર્ટાઇઝમેન્ટ હશે, પણ હું કોણ છું ને એની એડવર્ટાઇઝમેન્ટ કોઈ દિવસ નથી આપી. રાઈટ? તમને ખબર જ છે રિલાયન્સ શું છે. રિલાયન્સની વાત કરું સાહેબ, રિલાયન્સ 1983 થી માર્કેટમાં છે, જ્યારે શ્રી ધીરુભાઈ અંબાણી આ બ્રાન્ડને ઊભી કરી. રાઈટ? અને એનું એક જ સપનું હતું કે મારે વર્લ્ડ ઉપર જવું. ક્યાં જવું? હું ગ્લોબલ, મારી કંપનીને મારે ક્યાં લઈ જાવી છે? ગ્લોબલ સુધી. અરે બાપુ, બહુ સિમ્પલ વાત તમને કહું કે કોઈ એક વ્યક્તિ જે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરતો હોય, રાઈટ, ગાડીમાં પેટ્રોલ ભરતો હોય, એ બહુ તો બહુ શું વિચારી શકે? હા, કાં તો મેનેજર બની જાવ. બરાબર ને? આમાં આગળ તું દરરોજ ટીપ ચાકુ દબાવવા, એના કરતા હું શું બની મેનેજર બની જાઉં, એમ વિચારે ને. કોઈ એક વ્યક્તિ, બીજો એક વ્યક્તિ બેઠો છે જે પેટ્રોલ પાડે છે, અને એ વિચારે છે પેટ્રોલ ક્યાંથી આવતું હશે યાર, આપણે એની રિફાઇનરી નાખવી છે. વિચારો જુઓ માણસને. રાઈટ? અને આવું કોણ વિચારી શકે છે? ધીરુભાઈ અંબાણી. એ રિલાયન્સનો વ્યક્તિ છે. એ જજ્બા એનામાં હતા, એવી સોચ એનામાં હતી જે આઉટ ઓફ ધ વર્લ્ડ વિચારતા હતા, અને રિલાયન્સ બ્રાન્ડ ઉભી કરી. સાહેબ, રિલાયન્સ બ્રાન્ડની વાત કરું, ભારતમાં કોઈ પણ ટેકનોલોજી હોય, કોઈ પણ નવી વસ્તુ હોય, કોઈ પણ નવી પ્રોડક્ટ આવી હોય, એ સૌથી પહેલા કોણ અપનાવે? ભારતમાં રિલાયન્સ અપનાવે છે. કોઈ પણ વસ્તુ, અને ગમે એ વસ્તુ એ આવે માર્કેટમાં, એ એવું નથી કે નાના વર્ગ માટે, મીડિયમ વર્ગ માટે, મોટા વર્ગ માટે, એમ ના હોય. એની પ્રોડક્ટ છે ને યુનિવર્સલ હોય. કેવી હોય? ઇટ્સ અ યુનિવર્સલ પ્રોડક્ટ. નાના વ્યક્તિથી લઈને મોટો વ્યક્તિ, બધા વ્યક્તિ વાપરી શકે. અને બીજી બહુ સારી વાત કરું, યુઝર ફ્રેન્ડલી હોય. શું હોય? વોટ ઇઝ ઇટ? યુઝર ફ્રેન્ડલી પ્રોડક્ટ હોય. જેને વાપરવી હોય ને પ્રેમથી યુઝ કરી શકે, કોઈ પ્રોબ્લેમ, બહુ નાટક ન હોય એમાં. ઓકે, બીજી સારી વાત કરું, ભારતમાં જેટલી પણ કંપનીઓ આવતી હોય છે ને, એ બધી છે ને શહેરોમાંથી ગામડાઓમાં આવે છે. બીજી કોર્પોરેટની વાત કરું છું, મલ્ટીનેશનલ કંપનીની વાત કરું છું. સૌથી પહેલા પોતાના ડેરા ક્યાં નાખે? 4 સિટીઝમાં, બોમ્બે, અમદાવાદ, કોલકાતા અને ચેન્નઈ. બરાબર? જ્યાં તમે હંમેશા યાદ રાખજો, રિલાયન્સ જયારે એવું છે ને ગામડાઓમાંથી શહેરોમાં આવે છે. રાઈટ? એટલે બધી જગ્યાએ છે ને રિલાયન્સ એમ વિચારે છે કે કોઈ પણ બિઝનેસમાં આવું ને તો સર્વિસ છેલ્લે સુધી પહોંચવી જોઈએ. શું? પ્રાઇમ વ્યક્તિથી માંડી નાના વ્યક્તિ સુધી સર્વિસ બધી જગ્યાએ પહોંચતી હોય છે. આ છે રિલાયન્સ. આ છે રિલાયન્સ ગ્રુપ. બીજી બહુ સારી વાત કરું સાહેબ, તમે ભારતમાં 10 વ્યક્તિને એક વ્યક્તિએ દરરોજ રિલાયન્સ શું કરે છે? ટચ કરે છે. આપણા માટે સારા શું છે? ગુજરાતમાં 10 ને ટચ કરે છે. કેમ કે આપણે મૂળભૂત કોણ છે? ગુજરાતી છે. અને ગુજરાતમાં રિલાયન્સનું વર્ચસ્વ બહુ જબરદસ્ત છે. શું? ગુજરાતમાં કોઈ તમને એવી વ્યક્તિ નહીં મળે જેની આગળ રિલાયન્સનો શેર નહીં હોય. શું? ગુજરાતમાં કોઈ એવી વ્યક્તિ નહીં મળે જેને રિલાયન્સમાં નિવેશ ન કર્યું હોય. ગુજરાતમાં તમને એવી કોઈ વ્યક્તિ નહીં મળે જેને રિલાયન્સની પ્રોડક્ટ નહીં વાપરી હોય. તમે એટલી હદે રિલાયન્સ આપણા જીવનમાં છે. એટલે રિલાયન્સ, તમે એમ કહો ને કે ભાઈ, જેમ આપણા સરનેમની પાછળ ભિંડોરા, યા તમારી સરનેમની પાછળ જોશી, યા તમારા સરનેમની પાછળ ભૂલા, જે કંઈ લાગતું હોય ને, એમ રિલાયન્સ આપણી વાહે જ હોય ગમે ત્યારે. તો રિલાયન્સ એ પોઝિટિવ પોઈન્ટ છે. રાઈટ? બીજી વાત કરું સાહેબ, રિલાયન્સ એક એવી બ્રાન્ડ છે જે એકેય એવો બિઝનેસ નથી ને જેમાં એનો હાથ નહીં હોય. શું નહીં હોય? જેમાં જે બિઝનેસ એની આગળ નહીં હોય. તમે માગો એ બિઝનેસ આપણી આગળ છે, રિલાયન્સ ગ્રુપ આગળ. રાઈટ? ક્યાં છે આપણી આગળ? તમે રિલાયન્સ કેપિટલનું નામ સાંભળ્યું છે? શું છે? સર, આખા ભારતમાં યા આખા વર્લ્ડમાં પણ એનું નામ આવે છે. ભારતમાં ટોપ 3 ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે. ઓલરાઈટ? એક ચલતું ફીરતું છે ને ફાઇનાન્સ માટેનું બિગ બજાર છે, નિવેશ માટેનું બિગ બજાર છે. તમે રિલાયન્સ કેપિટલમાં આવી જાઓ, તમારે એમાં નિવેશ કરવો છે એની બધી વસ્તુ તમને મળશે. રાઈટ? તમે કે મારે શેર બજારમાં રોકાણ, ઇક્વિટીમાં રોકવું છે તો છે સુવિધા. તમે કે મારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકવું છે સુવિધા. તમે એમ કે મારે લાઈફ ઇન્સ્યોરન્સમાં રોકવું છે સુવિધા. તમે કહો જનરલ ઇન્સ્યોરન્સ, યસ. તમે એમ કહો કે મારે કોમોડિટીમાં રોકાણ કરવું છે, ઓફકોર્સ યસ. તમે એમ કહો કે મારે ફોરેન કરન્સીમાં રોકાણ કરવું છે, યા ફોરેન કરન્સી સાથે કંઈક લેતી કરવી, તો આપણે વેસ્ટર્ન યુનિયન બની ટ્રાન્સફર એને ટેક ઓવર કરી દઈશું. રાઈટ? તમે બીજું કઈ નહીં, તમે એમ કહો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું છે, રિયલ એસ્ટેટમાં, તો એમાંય કંપની આવી ગઈ.
So you ask for anything, Reliance Capital બધી વસ્તુમાં ડીલ કરે છે. ઓલરાઈટ, તમે બીજી વાત કરું, અત્યારમાં નેચરલ રિસોર્સિસમાં ભારત બહુ આગળ જોરશોરથી વધી રહી છે. તો રિલાયન્સ એનર્જી એ આપણું છે. રિલાયન્સ એનર્જી શું છે તો કે સાહેબ ટોપ પાવર હાઉસ છે અત્યારે ભારતમાં. ટોપ 3 પાવર હાઉસમાં રિલાયન્સ પાવર આવે છે. રાઈટ, બોમ્બે જેવી સિટીમાં દર 3 ઘરે કોઈ એક ઘરે આપણી ઇલેક્ટ્રિસિટી જાય છે. દિલ્હીમાં દર 3 ઘરે એક ઘરે આપણી ઇલેક્ટ્રિસિટી જાય છે. ઓરિસ્સા જેવા સ્ટેટમાં જે પછાત છે, જ્યાં ગરીબીનો સ્તર વધારે છે, ત્યાં એવી જગ્યાએ દર 3 ઘરે 2 ઘરે આપણી ઇલેક્ટ્રિસિટી જાય છે. આપણે દર આખા વર્ષમાં 5000 મેગા ટન ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી છે સાહેબ. શાયદ આવતા 3-4 વર્ષમાં ટોપ નંબરની પાવર કંપની કોઈ હશે ને તો રિલાયન્સ પાવર હશે. રાઈટ, તમે જનરલ ઇન્સ્યોરન્સની કહાની સાંભળી છે. વી આર ઇન્ટુ રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કરીને આપણી કંપની છે. રાઈટ, જનરલ ઇન્સ્યોરન્સમાં 3 જ વર્ષમાં પ્રોફિટ મેકિંગ કંપની કરતી છે ને એ રિલાયન્સ. રાઈટ, બીજી તમને વાત કરું તો જનરલ ઇન્સ્યોરન્સના મેડિક્લેમ જે છે એ બહુ સારા છે. ઓકે, એટલી સારી ફેસિલિટીઝ વાળા છે. અને જે પ્રીમિયમ એમાઉન્ટ જનરલ ઇન્સ્યોરન્સમાં આવતું હોય છે ને એ પણ બહુ સસ્તું આવતું હોય છે. તમે આર મની વિશે નામ સાંભળ્યું હશે? સાંભળ્યું છે? હા, બધી જગ્યાએ સાંભળ્યું હશે. વોટ ઇઝ આર મની? રિલાયન્સ મની એ શું છે ખબર? બ્રોકર. હે ના, બ્રોકર નથી સાહેબ, એ કોર્પોરેટ બ્રોકર છે. રાઈટ, કોર્પોરેટ બ્રોકર છે. પણ એની સુવિધાઓ શું છે ખબર? તમને એક સર્વિસ હાઉસ છે. શું છે? સર્વિસ પ્રોવાઈડ. એકચ્યુઅલી સર્વિસ હાઉસ. તમે ગામડામાં જાઓ તો તમને આર મની મળશે, તમે ટાઉનમાં જાઓ તો મળશે, સિટીમાં તો 3 કિલોમીટર આર મની મળશે તમને. એનો મતલબ કે જે રિલાયન્સ ગ્રુપ સાથે જોડાણું છે, જેને રિલાયન્સ ગ્રુપમાં નિવેશ કર્યો છે ને, એને કોઈ સર્વિસમાં પ્રોબ્લેમ નહીં આવે. રાઈટ, તમારે ગમે એ વસ્તુ લેવી હોય તો તમારે ઇન્સ્યોરન્સ લેવું હોય, જનરલ ઇન્સ્યોરન્સ લેવું હોય, ડીમેટ ખોલાવવું હોય, ઇક્વિટીમાં ડીલ કરવું છે, કોમોડિટીમાં ડીલ કરવું છે, પૈસા ટ્રાન્સફર કરવા છે, માગો એ વસ્તુ બધી રિલાયન્સની તમને અહીંયા મળે. શું નાનું છે, આવડી નાનકડી ખામોશિયા જેવી ઓફિસ હશે, પણ બધી સુવિધાઓ એકની અંદર તમને મળશે. એવું નથી ખાલી રિલાયન્સ નહીં. તમે એમ કહો કે મારે ટાટા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું, તમે એમાં કરી શકો છો. તમારે જનરલ ઇન્સ્યોરન્સ આઈસીઆઈસી પ્રુડેન્શિયલમાં જોઈએ છે તો તમને અહીંયા મળશે. બીજી કંપનીનું પણ રોકાણ કરશે, કેમ કે કોર્પોરેટ હાઉસ. રાઈટ, તમે નામ સાંભળ્યું હતું રિલાયન્સ કમ્યુનિકેશન? પડી તો નહીં આગળ રિલાયન્સના મોબાઈલ છે, પડ્યું નહીં આગળ? વાહ, મારી આગળ છે. આપણે બધા રિલાયન્સમાં તો રિલાયન્સ તો હોવું જોઈએ. રાઈટ, અને એનો નો વાપરી બીજાનો વાપરી તો ગદ્દારી કહેવાય. રાઈટ, તો રિલાયન્સ કમ્યુનિકેશન સાહેબ આની હિસ્ટ્રી કહી દઉં. એક જમાનામાં આઉટ ગોઈંગ છે ને 9 રૂપિયા હતો. કેટલા હતો? 9 રૂપિયા. અને ઇન્કમિંગ કેટલો હતો ખબર? 5 રૂપિયા, 6 રૂપિયા. આઉટગોઈંગ 18 રૂપિયા. આઉટગોઈંગ 18 રૂપિયા અને ઇન્કમિંગ 9 રૂપિયા. 9 રૂપિયા આવી સ્થિતિ હતી. એકચ્યુઅલી આ ભાઈ આગળ મોબાઈલ હોય ને તો બાજુવાળો રાજી થતો, આ ભાઈ આગળ મોબાઈલ છે, એવી સ્થિતિ હતી. તો રાતો રાત છે ને એક જલજલો આવ્યો હતો. રાતો રાત આખી સિનેરીઓ કરી ગયો હતો. રાઈટ, આઉટગોઈંગ 2 રૂપિયા અને ઇન્કમિંગ 3. કોને કહ્યું? 500 રૂપિયામાં મોબાઈલ લઈ જાવ. રાઈટ, 25 રૂપિયાનું સિમ કાર્ડ. આ બધું તમે જ જાણો છો, તમારે જ બોલવાની જરૂર નથી. મોબાઈલ સાથે બધું એ તો સીડીએમ હતા. સમજો, એટલે આ બધી સુવિધાઓ કોને હતી? આજે તમે જો મોટી મોટી કંપનીઓ જે 18 રૂપિયા લેતી હતી આઉટગોઈંગ ના, ઈ શેમાં આવી ગઈ? 2 રૂપિયા. એક વાત શીખવા જેવી છે સાહેબ. રિલાયન્સ જયારે માર્કેટમાં આવ્યું છે ને, પોતાના માટે નથી એવું. કોના માટે એવું છે? પબ્લિક માટે એવું છે. આ 2 રૂપિયા કરવાનો હેતુ એને કમાઈ લેવાનો નહોતો, પણ કસ્ટમરને સુવિધા સારી દેવાનો હતો. દરેક લોકોને